હલો બ્યુટીફુલ પીપલ, કેમ છો? જનીન વિદ્યાના એક નવા વિડીયોમાં હું ધરતી પટેલ તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો નીટ બાયોલોજી બાય ધરતી. ગુજરાતી મીડિયમમાં ભણો છો અને નીટની તૈયારી કરો છો અને તમને વિડીયો કંઈ શીખવા મળે છે તો મેક શ્યોર ટુ સબસ્ક્રાઇબ ટુ ધીસ ચેનલ એન્ડ શેર ઇટ વિથ યોર ક્લાસમેટ્સ. ક્લાસ 12 ચેપ્ટર 4 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોનું પ્લેલિસ્ટ તૈયાર છે. મેક શ્યોર ટુ વોચ ધીસ વિડીયોઝ ઇન ઓર્ડર ફોર બેટર અન્ડરસ્ટેન્ડિંગ. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ગયા વિડીયોમાં આપણે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ જોયો અને એના આધારે આપણે નિયમો આપ્યા એ પણ જોયા. એમાં એક હતો પ્રભુતાનો નિયમ અને બીજો હતો વિશ્લેષણનો નિયમ. તો હવે આજે આપણે એ પ્રભુતાનો નિયમ છે એની ચકાસણી કરીશું. એટલે એ પ્રભુતાના નિયમમાં કોઈ અપવાદ છે કે નહીં એ જોઈશું. તો જ્યારે એમણે પ્રભુતાનો નિયમ આપ્યો ને, શું કીધું હતું એમણે પ્રભુતાના નિયમમાં? કે જો કારકોની જોડીના બંને સભ્યો અસમાન એટલે કે હેટ્રોઝાઇગસ અસમાન, એક કેપિટલ ટી એક સ્મોલ ટી એવું હોય તો એક કારક બીજા કારક પર પ્રભાવી બને અને બીજું કારક પ્રચ્છન્ન રહે, એવું એમણે નિયમ આપ્યો હતો. બરાબર? શું કીધું તું? કે જો કારકોની જોડીમાંના બંને સભ્યો અસમાન હોય એટલે કે એક કેપિટલ ટી એક સ્મોલ ટી એવું હોય તો જે પ્રભાવી છે એ જ અભિવ્યક્ત થાય, જે પ્રચ્છન્ન છે અભિવ્યક્ત થતું નથી. બરાબર? તો હવે આપણે આગળ વાત કરીએ, એમના પ્રભુતાના નિયમની ચકાસણી કરીએ. કે કોઈ એક વૈજ્ઞાનિક કંઈક નવી શોધ કરે ને એટલે બીજા બધા વૈજ્ઞાનિક આવી જાય કે આનો હું ખોટો પાડી દઉં. જ્યારે કોઈ એક વૈજ્ઞાનિક કોઈ નવી શોધ કરે ને તો બીજા વૈજ્ઞાનિકો તરત આવી જાય કે આને શોધ કરી એમાં કોઈ ભૂલ તો નથી ને, અને શું એ દરેક સજીવ માટે લાગુ પાડી શકાય છે કે નહીં. મેન્ડેલના કિસ્સામાં પણ આવું જ થયું. એમણે જ્યારે પ્રભુતાનો નિયમ આપ્યો ત્યારે આપણને શું મળ્યું કે એક વૈજ્ઞાનિક હતા કાર્લ કોરેન્સ. તો એમણે શું શોધ્યું? તો એમણે એવું શોધ્યું કે કેટલાક સંજોગોમાં F1 સંતતિમાં બંને પિતૃના વચગાળાના લક્ષણો દેખાય છે. એનો મતલબ શું? તો જે મેન્ડલે પ્રયોગ કર્યો તો વટાણાના છોડ પર ઊંચાઈનું લક્ષણ લઈને, એમાં શું થયું હતું કે કોઈ એક જ પિતૃના લક્ષણ દેખાયા, આપણને ઊંચા છોડવાળા પિતૃના જ લક્ષણ F1 પેઢીમાં દેખાયા. ત્યારે આ કાર્લ કોરેન્સ શું કહે છે? કાર્લ કોરેન્સ એવું કહે છે કે આપણને વચગાળાના લક્ષણો દેખાય છે. એટલે શું? તો ઉદાહરણ દ્વારા, એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે સ્નેપડ્રેગન અને મિરાબિલિસ ચલાપા. આ બંને વનસ્પતિ છે અને એના પુષ્પમાં આપણને લક્ષણ જોવા મળે છે. સ્નેપડ્રેગનને ડોગ ફ્લાવર કહીએ છીએ આપણે ઇન્ડિયામાં, એ એન્ટીરિનમ જાતિ છે. અને મિરાબિલિસ ચલાપાને 4 o'clock પ્લાન્ટ પણ કહેવાય છે, કારણ કે એના પુષ્પો 4 વાગ્યા પછી ખીલે છે, બપોર પછી, સાંજે, એવી રીતે. તો આ રહ્યું આપણું સ્નેપડ્રેગનનું ઉદાહરણ. જે સ્નેપડ્રેગન છે ને એના પુષ્પમાં આપણને 3 પ્રકારના રંગો જોવા મળે છે. એક છે લાલ, એક છે સફેદ અને એક છે ગુલાબી. લાલ, સફેદ અને ગુલાબી 3 પ્રકારના પુષ્પ જોવા મળે છે. તો એમણે શું કર્યું કે એક એવા પિતૃ લીધા કે જેમાં લાલ રંગના પુષ્પ હતા અને એવા પિતૃ લીધા જેમાં સફેદ રંગના પુષ્પ હતા. આ સફેદ દેખાય છે ને, સફેદમાં સફેદ. હા, તો એમને છે ને F1 પેઢીમાં મેન્ડેલ પ્રમાણે શું મળવું જોઈતું હતું? કાં તો બધા જ પુષ્પ લાલ મળવા જોઈતા હતા, કાં તો બધા જ પુષ્પ સફેદ મળવા જોઈતા હતા. તો એમને તો ગુલાબી રંગના પુષ્પ મળ્યા. જો એટલે શું થયું? વચગાળાનું મળ્યું. લાલ અને સફેદ મિક્સ કરીએ તો ગુલાબી થાય ને, એવી રીતે એમને કંઈક વચ્ચેનું મળ્યું. એટલે એને શું નામ આપ્યું? અપૂર્ણ પ્રભુતા, ઇનકમ્પ્લીટ ડોમિનન્સ. કે આ બંને પોતાનું પ્રભુત્વ જમાવ્યું ખરું, પણ થોડું થોડું, પૂરું ના જમાવ્યું. જો લાલ રંગે પોતાનું પ્રભુત્વ જમાવ્યું હોત તો બધા પુષ્પ લાલ હોત. જો સફેદ રંગે પોતાનું પ્રભુત્વ જમાવ્યું હોત તો બધા પુષ્પ સફેદ હોત. પણ બંને પોતાનું થોડું થોડું પ્રભુત્વ જમાવ્યું એટલે અપૂર્ણ પ્રભુતા, અને બધા જ પુષ્પો ગુલાબી મળ્યા. હવે એમણે શું કર્યું? એમણે F1 માં પાછું સ્વફલન કરાવ્યું, F1 માં સ્વફલન કરાવ્યું તો એમને F2 પેઢી મળી. એમાં શું મળ્યું?
તો એમાં ત્રણે પ્રકારના પુષ્પ મળે, લાલ મળ્યા, ગુલાબી મળ્યા અને સફેદ પણ મળ્યા. અને એનો રેશિયો પણ શું હતો? 1:2:1 એવી રીતે રેશિયો હતો. હવે આ આપણે જનીનો લખીને જોઈએ. સૌથી પહેલા પિતૃ પેઢીમાં એમને શુદ્ધ લાલ અને શુદ્ધ સફેદ લીધા. ધારો કે આપણે એવું કહી દઈએ કે લાલ એ પ્રભાવી છે અને આપણે કેપિટલ R લખી દઈએ, અને સફેદ એ પ્રચ્છન્ન છે અને આપણે સ્મોલ r લખી દઈએ. હવે આ કયા પ્રકારના જન્યુ બનાવશે? તો કેપિટલ R પ્રકારના જન્યુ બનાવશે. આ કયા પ્રકારના જન્યુ બનાવશે? તો સ્મોલ r પ્રકારના જન્યુ બનાવશે. હવે શું થશે? આપણે પુનેટ સ્ક્વેર દોરીએ. આ રહ્યું. તો કોઈ એકને નર તરીકે લઈએ, એના જન્યુ અહીંયા લખી દઈએ, કોઈકને માદા તરીકે લઈએ, એના જન્યુ અહીંયા લખી દઈએ. અને હવે સંતતિમાં શું થશે? કેપિટલ R સ્મોલ r, કેપિટલ R સ્મોલ r, કેપિટલ R સ્મોલ r અને કેપિટલ R સ્મોલ r. બધાનું જનીન પ્રકાર એક જ જેવું. અને આપણને કેવા મળ્યા? આપણને ગુલાબી પુષ્પ મળ્યા. એટલે ગુલાબી પુષ્પનું જનીન પ્રકાર કેવું છે? કેપિટલ R સ્મોલ r. એટલે આમાં એવું ના જોવા મળ્યું કે કોઈ લાલ રંગે પોતાનું ડોમિનન્સ બતાવ્યું કે પછી સફેદ રંગે પોતાનું ડોમિનન્સ બતાવ્યું. કોઈ એક જણે ડોમિનેટ નથી કર્યું, બંને થોડું ડોમિનેટ કર્યું. એટલે એને શું નામ આપ્યું? અપૂર્ણ પ્રભુતા. પછી એમણે શું કર્યું? F1 માં સ્વફલન કરાવ્યું. F1 માં સ્વફલન કરાવ્યું એટલે આ જે કેપિટલ R સ્મોલ r વાળા ગુલાબી પુષ્પ હતા, એમાં એમણે F1 ના ગુલાબી પુષ્પ, F1 ના ગુલાબી પુષ્પ સાથે. તો એમને શું મળ્યું? તો એમાં આપણે જન્યુઓ લખીશું. આને ધારો કે નર તરીકે લીધા અને આપણે માદા તરીકે લીધા. જન્યુઓ લખીએ તો આમાં બે પ્રકારના જન્યુ બનશે, એક કેપિટલ R વાળા અને એક સ્મોલ r વાળા. આમાં પણ બે પ્રકારના જન્યુઓ બનશે. પુનેટ સ્ક્વેર દોરીએ. આ રહ્યું આપણું પુનેટ સ્ક્વેર. કેપિટલ R સ્મોલ r, કેપિટલ R સ્મોલ r, એક નર એક માદા. પહેલા ખાનામાં કેપિટલ R કેપિટલ R, બીજા ખાનામાં કેપિટલ R સ્મોલ r, ત્રીજા ખાનામાં કેપિટલ R સ્મોલ r અને ચોથા ખાનામાં સ્મોલ r સ્મોલ r. જો અહીંયા આપણે જોઈએ તો આ છે ને એ લાલ રંગનું હશે, આ બંને ગુલાબી રંગના, અને આ છેલ્લું એ સફેદ રંગનું હશે. એટલે સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર જોઈએ તો આપણને 1:2:1 મળશે. અપૂર્ણ પ્રભુતામાં F2 પેઢીમાં સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર શું છે? તો 1:2:1, એક લાલ, બે ગુલાબી અને એક સફેદ. અને જો જનીન પ્રકારની વાત કરીએ, જનીન પ્રકારનો ગુણોત્તર શું છે? તો એ છે 1:2:1. એ મેન્ડલ જેવો જ છે. એ મેન્ડલના જે એક સંકરણનો પ્રયોગ હતો વટાણાના છોડ પર, એવો જ જનીન પ્રકારનો ગુણોત્તર મળે છે, પણ સ્વરૂપ પ્રકાર અલગ મળે છે. એને સ્વરૂપ પ્રકાર 3:1 મળ્યું હતું, યાદ છે? 3 ઊંચાની સામે 1 નીચા, બરાબર? ચલો, હવે એક બીજું ઉદાહરણ છે, કદાચ તમને પુસ્તકમાં નથી આપ્યું પણ આ પૂછાય છે. એન્ડાલ્યુસિયન મરઘી, એન્ડાલ્યુસિયન મરઘી ફાઉલ, એમાં પણ આ અપૂર્ણ પ્રભુતા જોવા મળે છે. કેવી રીતે? તો તમે એક કાળી મરઘી અને એક સફેદ મરઘી લો પિતૃમાં. ધારો કે આ નર છે અને આ માદા છે, બરાબર? તો F1 પેઢીમાં મેન્ડલ પ્રમાણે કાં તો તમને બધી કાળી મરઘી મળવી જોઈએ, કાં તો તમને બધી સફેદ મરઘી મળવી જોઈએ, પણ કંઈક અલગ જ મળે છે. વાદળી મરઘી મળે છે, વાદળી મરઘી F1 માં. અને જ્યારે તમે F1 માં સ્વફલન કરાવો છો ત્યારે તમે 3 પ્રકારની મરઘી મળે છે. કાળી પણ મળે છે, વાદળી પણ મળે છે અને સફેદ પણ મળે છે. એ પણ પેલા પુષ્પની જેમ 1:2:1, બરાબર? એટલે આ પણ અપૂર્ણ પ્રભુતાનું ઉદાહરણ છે. તમને MCQમાં પણ પૂછાય કે એન્ડાલ્યુસિયન મરઘીમાં પીછાનો રંગ એ કયા પ્રકારનો વારસો દર્શાવે છે? તમે એમાં લખી શકો અપૂર્ણ પ્રભુતા, બરાબર? MCQમાં પણ પૂછાય. જો હવે આપણે સાઈડ બાય સાઈડ કમ્પેરિઝન કરીએ મેન્ડલનો પ્રયોગ અને કાર્લ કોરેન્સનો પ્રયોગ, તો આપણને શું જોવા મળે? તો મેન્ડલના પ્રયોગમાં શું છે કે F1 સંતતિ કોઈ એક જ પિતૃને મળતી આવે. એટલે શું? તો જ્યારે એમને શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડ લીધા તો એમને F1 સંતતિમાં બધા જ ઊંચા છોડ મળ્યા. જ્યારે એમણે જાંબલી પુષ્પ અને સફેદ પુષ્પ લીધું ત્યારે એમને F1 સંતતિમાં બધા જ જાંબલી પુષ્પ મળ્યા. એટલે F1 સંતતિ કોઈ એક જ પિતૃને મળતી આવે છે અને આને શું કહેવાય? પ્રભુતા.
જ્યારે કાર્લ કોરેન્સ એમને જે પ્રયોગ કર્યો એમાં F1 સંતતિમાં બંને પિતૃના વચગાળાના લક્ષણ હતા. બંનેની વચ્ચેનું કઈ, બેમાંથી કોઈ જેવું નહીં, કંઈક અલગ પણ બંનેની વચ્ચેનું, એટલે એને એમને શું કીધું? અપૂર્ણ પ્રભુતા. હવે આપણે ત્રીજો પ્રયોગ જોઈએ કે જેમાં તમને સહપ્રભાવિતા જોવા મળે. હવે અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતામાં ઘણા બધા સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન થાય છે. એ ખરેખર એમાં શું ડિફરન્સ છે એ હું તમને ક્લિયર કરીશ. તો સહપ્રભાવિતામાં શું હોય કે F1 સંતતિ બંને પિતૃને મળતી આવે, વચગાળાના લક્ષણો નહીં, બંનેને મળતી આવે, બંને પોતાનું પ્રભુત્વ બતાવે છે, બંને પોતાના ચોખ્ખા એકદમ શુદ્ધ લક્ષણ બતાવે છે, કોઈ મિશ્ર થયેલું લક્ષણ નહીં, એટલે એને સહપ્રભાવિતા કહેવાય. જો સહપ્રભાવિતા સમજવું હોય તો મનુષ્યમાં જે ABO રુધિર જૂથ છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. મનુષ્યમાં ABO રુધિર જૂથની શોધ કોણે કરી હતી? કાર્લ લેન્સ્ટીનરે 19મી સદીમાં. આ તમે દેહ જળ અને પરિવહન વાળા ચેપ્ટરમાં પણ ભણી ચૂક્યા છો. એના પછી સૌથી પહેલા ABO રુધિર જૂથ કાર્લ લેન્સ્ટીનરે આપ્યું હતું. એમણે શું કીધું હતું કે મનુષ્યનું રુધિર જૂથ કાં તો A હોય, કાં તો B હોય, કાં તો O હોય. અને 1902માં કેસ્લો અને સ્ટેની એમણે AB રુધિર જૂથ આપ્યું. એમણે શું કીધું કે મનુષ્યનું રુધિર જૂથ AB પણ હોઈ શકે, ખાલી A અથવા B અથવા O નહીં, કોઈનું રુધિર જૂથ AB પણ હોઈ શકે. બરાબર? હવે રુધિર જૂથ કેવી રીતે નક્કી થાય છે તમને ખબર છે? આપણે ફરીથી એકવાર રિવિઝન કરીએ તો રક્તકણની સપાટી પર રહેલા એન્ટીજન દ્વારા, આ આપણું રક્તકણ છે અને એ રક્તકણ એ કોઈ એક કોષ જ છે, એટલે બહાર શું હોય? કોષરસ પટલ હોય. કોષરસ પટલ હોય, એ કોષરસ પટલની ઉપર એક એન્ટીજન આવેલું હોય. જો આ બતાવ્યું ને એન્ટીજન, અને એન્ટીજન ખરેખર શેનું બનેલું છે? એ ગ્લાયકોપ્રોટીનનું બનેલું છે. એટલે શર્કરા એટલે કાર્બોહાઈડ્રેટ એટલે શર્કરા, શુગર પ્લસ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ પ્લસ પ્રોટીનનું બનેલું છે જે એન્ટીજન છે ને એ. અને એગ્લુટિનોજન્સ પણ કહેવાય અથવા તો આઇસો એગ્લુટિનોજન્સ અથવા તો આઇસો એગ્લુટિનોજન્સ. ફરી એકવાર, રક્તકણની સપાટી ઉપર એના કોષરસ પટલમાં એક એન્ટીજન આવેલું છે જે ગ્લાયકોપ્રોટીનનું બનેલું છે. ગ્લાયકોપ્રોટીન એટલે બીજું કંઈ નહીં પણ શર્કરા અને પ્રોટીન. ગ્લાયકોજન એ બધા શબ્દો કાર્બોહાઈડ્રેટથી રિલેટેડ છે, એટલે શર્કરા પ્લસ પ્રોટીનનું એગ્લુટિનોજન્સ અથવા આઇસો એગ્લુટિનોજન્સ. હવે આ એન્ટીજનનું નિર્માણ એ કયા જનીન દ્વારા થાય છે? એ જનીનને આપણે આઈ જનીન કહીએ, કારણ કે આઇસો એગ્લુટિનોજન્સ પરથી આઈ એવું મૂળાક્ષર આપ્યો છે, આઈ જનીન. અથવા કોઈ વાર એને એલ જનીન પણ કહેવાય છે, કારણ કે લેન્સ્ટીનરે શોધ્યું હતું, પણ મોટે ભાગે આપણે એને આઈ જનીન જ કહીએ છીએ. એનસીઆરટીમાં પણ આઈ જનીન જ આપેલું છે. હવે જુદા જુદા વ્યક્તિઓમાં થાય છે શું? તો જે આ આઈ જનીન છે એ પ્રભાવી છે, જે એન્ટીજનનું નિર્માણ કરાવે છે એ જનીન પોતે પ્રભાવી છે, પણ એનું પ્રચ્છન્ન જનીન પણ તો હશે. તો એનું પ્રચ્છન્ન જનીન છે સ્મોલ આઈ. એનું પ્રચ્છન્ન જનીન શું છે? સ્મોલ આઈ. હવે જ્યારે કેપિટલ આઈ જનીન હશે ને તો રક્તકણની સપાટી ઉપર એન્ટીજન બનશે, રક્તકણની સપાટી ઉપર એન્ટીજન હાજર હશે. અને જ્યારે સ્મોલ આઈ એટલે કે પ્રચ્છન્ન જનીન હશે ને તો રક્તકણની સપાટી ઉપર એન્ટીજન બનશે નહીં, રક્તકણની સપાટી પર એન્ટીજન ગેરહાજર. એટલે જો આ રક્તકણ આવો દેખાય જો એન્ટીજન ના હોય તો, અને જો એન્ટીજન હોય તો એમાં પણ જુદા જુદા પ્રકાર છે. આપણી પાસે 2 પ્રકારના એન્ટીજન છે, એક છે A અને બીજો છે B. એટલે જે આ આઈ જનીન છે ને, આઈ જનીન એના પણ 2 અલીલ છે જુદા જુદા. આઈ A અને આઈ B 2 જુદા જુદા સ્વરૂપ છે કે એન્ટીજન બને તો પણ એ 2 પ્રકારનું બને, કાં તો A પ્રકારનું એન્ટીજન બને કાં તો B પ્રકારનું એન્ટીજન બને.
જો એ પ્રકારનું એન્ટીજન બને રક્તકણની સપાટી ઉપર, એ પ્રકારનું એન્ટીજન બને તો એ વ્યક્તિનું રુધિર જૂથ કયું કહેવાય? રુધિર જૂથ એ. અને જો બી પ્રકારનું એન્ટીજન બને તો એ વ્યક્તિનું રુધિર જૂથ કયું કહેવાય? રુધિર જૂથ બી. પણ જો કોઈ જ એન્ટીજન ના બને તો એને રુધિર જૂથ કયું કહેવાય? ઝીરો, એટલે કે ઓ રુધિર જૂથ. કોઈ એન્ટીજન હાજર નથી. હવે મેન્ડેલ શું કહેતા હતા કે કોઈ એક લક્ષણ માટે બે જ જનીન જવાબદાર હોય. ધારો કે આપણે ઊંચાઈની વાત કરીએ તો કાં તો કેપિટલ ટી કાં તો સ્મોલ ટી. પણ રક્તકણની સપાટી ઉપર જે એન્ટીજનનું નિર્માણ કરવા માટે જવાબદાર જનીન છે એમાં તો ત્રણ જનીન છે. કાં તો કેપિટલ આઈ એ, કાં તો કેપિટલ આઈ બી, અને ત્રીજું છે સ્મોલ આઈ. આપણી પાસે તો 3 છે. એટલે આને બહુવિકલ્પી જનીન અથવા તો બહુવિકલ્પી કારક પણ કહેવાય. બહુજનીનિક વારસો તમને એનસીઈઆરટીમાં ટાઇટલ પણ આપેલું છે. એ આ જ છે. એને શું કહેવાય? બહુજનીનિક વારસો. કોઈ એક લક્ષણનું નિયંત્રણ 2 કરતા વધારે જનીન અથવા તો કારક દ્વારા થાય તો એને બહુજનીનિક વારસો કહેવાય. હવે આપણે તો સહપ્રભાવિતા ભણતા હતા તો એમાં વચ્ચે આ બહુજનીનિક વારસો ક્યાંથી આવી ગયો? તો મનુષ્યનું જે રુધિર જૂથ છે ને, મનુષ્યનું રુધિર જૂથ એ બહુજનીનિક વારસાનું પણ ઉદાહરણ છે અને સહપ્રભાવિતાનું પણ ઉદાહરણ છે. બંનેનું ઉદાહરણ છે. કઈ રીતે? તો મનુષ્ય તો દ્વિકીય સજીવ છે. એમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય? ડબલ હોય. તો પછી જનીન પણ ડબલ હોય દરેક લક્ષણ માટે. જનીન જોડમાં હોય. હવે આપણી પાસે 3 જુદા જુદા જનીન છે. જનીનના 3 સ્વરૂપો છે. તો ટોટલ 6 જોડ બને. અને એ જોડ કેવી રીતે બને? જો બનાવીએ. કાં તો બંને એ સાથે હોય, કાં તો એ સાથે આઈ હોય, આ રહ્યું, કાં તો બંને બી સાથે, કાં તો બી સાથે આઈ હોય, આ રહ્યું, કાં તો બંને આઈ સાથે હોય અને એક નવી બાબત એ અને બી બંને પણ સાથે હોય. બરાબર? આવી રીતે 6 લક્ષણ, 6 સંભાવના બની. કાં તો બંને એ સાથે, કાં તો એ ની સાથે સ્મોલ આઈ, કાં તો બંને બી સાથે, બી ની સાથે સ્મોલ આઈ, કાં તો બંને સ્મોલ આઈ સાથે અને કાં તો એ બી બંને સાથે. હવે રુધિર જૂથની વાત કરીએ તો કયા રુધિર જૂથ બનશે? તમે જ મને કહો. જો આઈ એ અને આઈ એ હોય તો આ તો બંને પ્રભાવી છે અને બંને સરખા છે, કોઈ કન્ફ્યુઝન જ નહીં. એ રુધિર જૂથ. જો આઈ એ અને સ્મોલ આઈ હોય તો સ્મોલ આઈ પ્રચ્છન્ન છે એટલે એને ભૂલી જવાનો. આ જ પોતાનું લક્ષણ બતાવશે એટલે એ રુધિર જૂથ ફરીથી. એવી જ રીતે જો આઈ બી હોય તો ફરીથી બી રુધિર જૂથ, અને જો સ્મોલ આઈ સાથે હોય તો પણ બી રુધિર જૂથ. હવે બંને સ્મોલ છે, બંને પ્રચ્છન્ન, તો ત્યારે એ પોતાનું લક્ષણ બતાવી શકશે એટલે ઓ રુધિર જૂથ. અને જો આઈ બી હોય તો આ છે એ બી રુધિર જૂથ. આને કહેવાય સહપ્રભાવિતા. અહીંયા બંને જનીને એક સાથે પોતાનું પ્રભુત્વ બતાવ્યું. બંને જનીને એક સાથે પોતાનું લક્ષણ અભિવ્યક્ત કર્યું. એવું ના થયું કે એ ના લીધે આ બી દબાઈ ગયો કે પછી બી ના લીધે એ દબાઈ ગયો. જો એવું થયું હોત તો એને શું કહેવાત? એને પ્રભુતા કહેવાત, મેન્ડલ વાળું. જો એ અને બી ની વચ્ચેનું બંને મિક્સ થઈને કંઈક ત્રીજું જ બન્યું હોત, કોઈ ત્રીજા પ્રકારનું એન્ટીજન, તો એને આપણે અપૂર્ણ પ્રભુતા કહેત. પણ એવું પણ નથી થયું. અહીંયા તો એ એન્ટીજન અને બી એન્ટીજન બંને બન્યા છે. બંને સ્વતંત્ર રીતે બંને બન્યા છે. જે આવી રીતે એ રુધિર જૂથમાં અને બી રુધિર જૂથમાં બનતા હતા ને એ બંને એક સાથે બન્યા છે. એટલે એને શું કહેવાય? સહપ્રભાવિતા.